શહેરના કુંભારવાડા નારી રોડ કાશ્મીરી ક્વાર્ટરમાં આવેલ શાળામાં બાળકોને કીટ વિતરણ કરવામાં આવી। અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા શહેરના કુંભારવાડા નારી રોડ કાશ્મીરી ક્વાર્ટર ખાતે આવેલ શાળા નંબર 51માં હેપીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શાળાના બાળકોને 3 પ્રકારની હેપીનેસ કીટ આપવામાં આવી હતી, જેમાં પહેલી કેટેગરીમાં ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી હતી, જેમાં ખાદ્ય સામગ્રી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મગ જેવી ખાદ્ય સામગ્રીઓ આપવામાં આવી હતી। જ્યારે બીજી કેટેગરીમાં એજ્યુકેશનની વસ્તુઓ બાળકોને આપવામાં આવી હતી, જેમાં નોટબુક, પેન, અભ્યાસને લગતી ચીજવસ્તુઓ આ કીટમાં આપવામાં આવી હતી। જ્યારે ત્રીજા પ્રકારની કીટમાં સેનિટરી પેડ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી। આમ ટોટલ 16 વસ્તુઓની કીટ બનાવીને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા પૂરા ભાવનગરની કુલ 56 શાળાઓને આવરીને 22,256 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે। અમે અક્ષય પાત્ર ફાઉન્ડેશન આજે શાળા નંબર 51 ની અંદર હેપીનેસ કીટનું વિતરણ કરી રહ્યા છીએ। આ હેપીનેસ કીટની અંદર બાળકોને 3 કેટેગરીની અંદર વસ્તુ આપવામાં આવી રહી છે। સૌથી પહેલી કેટેગરી છે ન્યુટ્રિશન, કે જેની અંદર બાળકોને ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે, ઘઉંનો લોટ છે, ચણા છે, મગ છે, એ વિવિધ વસ્તુ। બીજી કેટેગરી છે એજ્યુકેશન, જેની અંદર બાળકને ભણવાની વસ્તુઓ આપવામાં આવી રહી છે, નોટબુક છે, પેન છે, એક્ટિવિટીઝ બુક છે વગેરે। અને ત્રીજી કેટેગરી છે હાઇજીનની અંદર બાળકને સેનિટરી પેડ છે, ટૂથબ્રશ છે, ટૂથપેસ્ટ છે, એ વિવિધ વસ્તુઓ થઈને ટોટલ 16 આઇટમ આપવામાં આવી રહી છે। આ કામગીરી આખા ભાવનગરની 56 શાળાઓ કવર કરી લેવામાં આવશે અને ટોટલ 22,656 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવવાનું છે। અક્ષય પાત્ર ફાઉન્ડેશન ખાલી ભાવનગરમાં જ નહીં પરંતુ આખા ઇન્ડિયાની અંદર જ્યારથી પણ આ કોરોના મહામારી આવી છે ત્યારથી આ બધી વસ્તુઓનું સમાજ ઉપયોગી કાર્યો કરી રહી છે। તેમાં કોવિડ ફીડિંગ આવી ગયું, હેપીનેસ કીટનું વિતરણ આવી ગયું, ગ્રોસરી કીટનું વિતરણ, આ બધી વસ્તુ કરી રહી છે। અત્યાર સુધી જ્યારથી કોરોના મહામારી છે ત્યારથી અક્ષય પાત્ર ફાઉન્ડેશને ટોટલ 11 કરોડ મીલ્સ સર્વ કરી દીધા છે।